હરિદ્વાર ગાયત્રી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સેઠ એમએન હાઈસ્કૂલના બાળકોને સુજોગ થેરાપી, યોગ અને બાલિકા સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી હતી। સેઠ એમએન હાઈસ્કૂલ પાટણ એ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ તો આપે જ છે, સાથે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ માટે પણ ચિંતા કરે છે। હરિદ્વાર ગાયત્રી વિશ્વવિદ્યાલય ખાતે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને જુદા જુદા રાજ્યમાં એક માસ માટે ઇન્ટર્નશીપ અર્થે જવાનું હોય છે। ત્યારે ગાયત્રી વિશ્વવિદ્યાલય હરિદ્વારના બે વિદ્યાર્થીઓ પ્રતાપ કુમાર ગરાઈ અને મિથિલેશ બનુની કે જેઓ તે વિશ્વવિદ્યાલયમાં એમએસસી ઇન યોગ સાયન્સમાં ઇન્ટર્નશીપ કરી રહેલા તે વિદ્યાર્થીઓએ ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમએન હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી। હરિદ્વારથી આવેલા આ બંને ટ્રેનર મિત્રો દ્વારા સેઠ એમએન હાઈસ્કૂલના 500થી વધારે બાળકો અને શાળાના શિક્ષકો માટે જુદા જુદા રોગોના ઇલાજ માટે ખૂબ જ ઉપયોગી એવી સુજોગ થેરાપી, યોગા તેમજ શાળાની દીકરીઓ માટે સ્વરક્ષણની તાલીમનું એક માર્ગદર્શન સત્ર રાખવામાં આવ્યું હતું। આ સત્રમાં આ બંને ટ્રેનર મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને જુદા જુદા રોગોના નિદાન માટે સુજોગ થેરાપી કેવી રીતે ઉપયોગી થઈ શકે તે વિસ્તૃત સમજ પણ આપી પ્રેક્ટિકલ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। સુજોગ થેરાપી એ શરીરના વિવિધ અંગોના નિદાન અને સારવાર માટે વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ છે, જે સરળ અને અસરકારક હોવાનું આ સત્રમાં પ્રત્યક્ષ દર્શાવવામાં આવ્યું હતું। હરિદ્વારથી આવેલા આ બંને મિત્રોએ સુજોગ થેરાપીની ખૂબ જ વિસ્તૃત માહિતી તો આપી, સાથે સાથે જે વિદ્યાર્થીઓને શિક્ષકોને હાથ પગ અથવા શરીરના કોઈપણ ભાગમાં કોઈપણ પ્રકારની તકલીફ કે દુખાવો હોય તો તેવા વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોને પ્રેક્ટિકલ દ્વારા આ થેરાપીનું જ્ઞાન આપ્યું હતું અને આ થેરાપી કેવી રીતે લોકોને કાબૂમાં લઈ શકાય તે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું હતું। હરિદ્વારથી આવેલા બંને ટ્રેનર મિત્રોએ થેરાપી વિશેની એટલી સુંદર સમજ આપી હતી કે આ બંને ટ્રેનર મિત્રોથી આચાર્ય, તમામ શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ જ પ્રભાવિત બન્યા હતા। સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ કૌશલ્યના પ્રેક્ટિકલ અભ્યાસ સાથે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આત્મરક્ષા કેવી રીતે કરી શકાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સાથે યોગાના ફાયદા તથા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે તેની ઉપયોગિતાને સમજાવતી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી। બાલિકાઓને પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરવું તેનું પૂરતું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું અને સ્વરક્ષણનો હેતુ સમજાવવામાં આવ્યો હતો। એક્યુપ્રેશર દ્વારા શારીરિક રોગોનું નિદાન કેવી રીતે કરી શકાય તેના વિશે તમામને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મિત્રો ઉત્સાહભેર જોડાયા હતા। સત્રમાં હાજર બંને ટ્રેનર વિદ્યાર્થીઓ દ્વારા સુજોગ થેરાપી પર ટૂંકમાં પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ પદ્ધતિ દક્ષિણ કોરિયાના પ્રોફેસર પાર્ક જેઓ વુ દ્વારા વિકસાવવામાં આવી છે। સુજોગ થેરાપી હાથ અને પગને શરીરના પ્રતિબિંબ તરીકે માને છે। શરીરના નિર્ધારિત બિંદુઓ પર દબાણ દ્વારા તણાવ, પીડા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે, જેની મુખ્ય પદ્ધતિઓ એક્યુપ્રેશર, બિંદુઓ પર દબાણ દ્વારા આરોગ્ય સુધારવું, સીડ થેરાપી, બીજનો ઉપયોગ કરીને બિંદુઓને પ્રેરિત કરવું, મેગ્નેટ થેરાપી, ચુંબકોના ઉપયોગથી ઉર્જાનું સંતુલન બનાવવું અને કલર થેરાપી એટલે કે રંગોના ઉપયોગથી આરોગ્ય સુધારવું, જેની રસપ્રદ માહિતી આપી હતી। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 1 કલાક સુધી સુજોગ થેરાપીની વિવિધ કસરતો કરી તેનો પ્રયોગાત્મક અનુભવ મેળવ્યો હતો। આ પદ્ધતિ તણાવ, પીડા, પાચન સમસ્યા અને માનસિક તકલીફમાં સરળ અને અસરકારક ઉપાય તરીકે હિતકારક છે। આ સત્ર શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને ઉપયોગી સાબિત થયું, જ્યાં તેમને સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવા માટેના નૈતિક મૂલ્યોના વિસ્તૃત પાઠ શીખવા મળ્યા। સેમિનારના અંતે શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે હરિદ્વારથી આવેલા બંને ટ્રેનર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો અને શાળાના આરોગ્ય અને કલ્યાણ માટે આ પદ્ધતિને ઉપયોગી ગણાવી હતી।